પહેલો પ્રશ્ન, શાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ રાજસ્થાનમાં, ઓપ્શન બી આસામમાં, ઓપ્શન સી મહારાષ્ટ્રમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન બી આસામમાં. બીજો પ્રશ્ન, ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? ઓપ્શન એ હિન્દુ ધર્મ, ઓપ્શન બી જૈન ધર્મ, ઓપ્શન સી શીખ ધર્મ કે ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ. સાચો જવાબ છે ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ. ત્રીજો પ્રશ્ન, કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી રાજસ્થાનમાં, ઓપ્શન સી મહારાષ્ટ્રમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાતમાં. ચોથો પ્રશ્ન, ઉરી બાંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ રાવી નદી, ઓપ્શન બી સતલુજ નદી, ઓપ્શન સી ઝોલમ નદી કે ઓપ્શન ડી ભાગીરથી નદી. સાચો જવાબ છે ઓપ્શન સી ઝોલમ નદી. પાંચમો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું હતું? ઓપ્શન એ બંકિમચંદ્ર ચટર્જી, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી સુભાષચંદ્ર બોઝ કે ઓપ્શન ડી ગાંધીજી. સાચો જવાબ છે ઓપ્શન એ બંકિમચંદ્ર ચટર્જી. છઠ્ઠો પ્રશ્ન, હીરાકુંડ બાંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ નર્મદા નદી ઉપર, ઓપ્શન બી મહાનદી ઉપર, ઓપ્શન સી સાબરમતી નદી ઉપર કે ઓપ્શન ડી ગંગા નદી ઉપર. સાચો જવાબ છે ઓપ્શન બી મહાનદી ઉપર. સાતમો પ્રશ્ન, ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? ઓપ્શન એ 8 ઓગસ્ટ 1942, ઓપ્શન બી 15 ઓગસ્ટ 1945, ઓપ્શન સી 26 જાન્યુઆરી 1945 કે ઓપ્શન ડી 15 જાન્યુઆરી 1947. સાચો જવાબ છે ઓપ્શન એ 8 ઓગસ્ટ 1942. આઠમો પ્રશ્ન, માણસની એક આંખનું વજન લગભગ કેટલું હોય છે? ઓપ્શન એ 10 ગ્રામ, ઓપ્શન બી 8 ગ્રામ, ઓપ્શન સી 6 ગ્રામ કે ઓપ્શન ડી 4 ગ્રામ. સાચો જવાબ છે ઓપ્શન બી 8 ગ્રામ. નવમો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પુસ્તક કયું છે? ઓપ્શન એ રામાયણ, ઓપ્શન બી મહાભારત, ઓપ્શન સી પંચતંત્ર કે ઓપ્શન ડી સંવિધાન. સાચો જવાબ છે ઓપ્શન ડી સંવિધાન. 10મો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જે ક્યારેય બગડતી નથી? ઓપ્શન એ મધ, ઓપ્શન બી ઘી, ઓપ્શન સી દૂધ કે ઓપ્શન ડી દહીં. સાચો જવાબ છે ઓપ્શન એ મધ. 11મો પ્રશ્ન, ભારતમાં સૌથી પહેલું આધાર કાર્ડ કોનું બનાવ્યું હતું? ઓપ્શન એ નરેન્દ્ર મોદીજીનું, ઓપ્શન બી રાજીવ ગાંધીનું, ઓપ્શન સી રંજના સોનવાને કે ઓપ્શન ડી અબ્દુલ કલામ.
સાચો જવાબ છે ઓપ્શન સી રંજના સોનવને. 12મો પ્રશ્ન, સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચવામાં કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 15 મિનિટ, ઓપ્શન બી 10 મિનિટ, ઓપ્શન સી 8 મિનિટ 20 સેકન્ડ કે ઓપ્શન ડી 7 મિનિટ 10 સેકન્ડ. સાચો જવાબ છે ઓપ્શન સી 8 મિનિટ 20 સેકન્ડ. 13મો પ્રશ્ન, સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી કે ઓપ્શન ડી વિટામિન ડી. સાચો જવાબ છે ઓપ્શન ડી વિટામિન ડી. 14મો પ્રશ્ન, ભારતનો રાષ્ટ્રીય ગ્રંથ કયો છે? ઓપ્શન એ શ્રીમદ ભગવદ્ ગીતા, ઓપ્શન બી રામાયણ, ઓપ્શન સી મહાભારત કે ઓપ્શન ડી સામવેદ. સાચો જવાબ છે ઓપ્શન એ શ્રીમદ ભગવદ્ ગીતા. 15મો પ્રશ્ન, શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? ઓપ્શન એ 700 શ્લોક, ઓપ્શન બી 800 શ્લોક, ઓપ્શન સી 900 શ્લોક કે ઓપ્શન ડી 1000 શ્લોક. સાચો જવાબ છે ઓપ્શન એ 700 શ્લોક. 16મો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી બ્રાઝિલ. સાચો જવાબ છે ઓપ્શન બી રશિયા. 17મો પ્રશ્ન, ભારતની સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી જયપુર કે ઓપ્શન ડી મુંબઈ. સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી. 18મો પ્રશ્ન, સૂર્યથી ચંદ્ર કેટલા કિલોમીટર દૂર છે? ઓપ્શન એ લગભગ 15 કરોડ કિલોમીટર, ઓપ્શન બી લગભગ 10 કરોડ કિલોમીટર, ઓપ્શન સી લગભગ 8 કરોડ કિલોમીટર કે ઓપ્શન ડી લગભગ 6 કરોડ કિલોમીટર. સાચો જવાબ છે ઓપ્શન એ લગભગ 15 કરોડ કિલોમીટર. 19મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ છે? ઓપ્શન એ 2 સિંહ, ઓપ્શન બી 3 સિંહ, ઓપ્શન સી 4 સિંહ કે ઓપ્શન ડી 8 સિંહ. સાચો જવાબ છે ઓપ્શન સી 4 સિંહ. 20મો પ્રશ્ન, એવું કોણ છે જેની પાસે હૃદય છે પણ ધડકતું નથી? ઓપ્શન એ માછલી, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી મધમાખી કે ઓપ્શન ડી પાંદડું. સાચો જવાબ છે ઓપ્શન ડી પાંદડું. 21મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે ભણેલા પ્રધાનમંત્રી કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર મનમોહન સિંહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદીજી, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ કે ઓપ્શન ડી રાજીવ ગાંધી. સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર મનમોહન સિંહ. 22મો પ્રશ્ન, એવું કયું પક્ષી છે જે દિવસે સૂવે છે અને રાત્રે જાગે છે? ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી ચકોર,
ઓપ્શન સી ઘુવડ કે ઓપ્શન ડી મોર? સાચો જવાબ છે ઓપ્શન સી ઘુવડ. 23મો પ્રશ્ન, ભારતમાં પહેલી વખત વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ઓપ્શન એ વર્ષ 1872માં, ઓપ્શન બી વર્ષ 1900માં, ઓપ્શન સી વર્ષ 1945માં કે ઓપ્શન ડી વર્ષ 1950માં? સાચો જવાબ છે ઓપ્શન એ વર્ષ 1872માં. 24મો પ્રશ્ન, એવું શું છે જે તૂટે છે પણ અવાજ કરતું નથી? ઓપ્શન એ કાચ, ઓપ્શન બી માટલું, ઓપ્શન સી પથ્થર કે ઓપ્શન ડી દિલ? સાચો જવાબ છે ઓપ્શન ડી દિલ. 25મો પ્રશ્ન, કયા જીવને દાઢી હોય છે? ઓપ્શન એ બકરી, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી હરણ કે ઓપ્શન ડી સિંહ? સાચો જવાબ છે ઓપ્શન એ બકરી. 26મો પ્રશ્ન, એવો કયો મહિનો છે જેમાં 28 અથવા 29 દિવસ હોય છે? ઓપ્શન એ જાન્યુઆરી મહિનો, ઓપ્શન બી ફેબ્રુઆરી મહિનો, ઓપ્શન સી માર્ચ મહિનો કે ઓપ્શન ડી એપ્રિલ મહિનો? સાચો જવાબ છે ઓપ્શન બી ફેબ્રુઆરી મહિનો. 28મો પ્રશ્ન, એવી કઈ શાકભાજી છે જે કાચી હોય તો લીલી અને પાકે તો લાલ થાય છે? ઓપ્શન એ રીંગણા, ઓપ્શન બી ગાજર, ઓપ્શન સી મરચા કે ઓપ્શન ડી ભીંડો? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.